જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં ઉઠીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને 8 વાગ્યાના શેડ્યુલ ઉપર. કાલનો વ્લોગ અપલોડ થઈ ગયો છે તો બીજું કઈ ઉખેરવું નથી. મમ્મી જય માતાજી. હું ચા પાણી પી લીધા કે ચા પાણી આજ મોડા પીધા? તો હજી છે ને ચા પાછો ગરમ કરશે, કેમ કે અમારા નીતિનભાઈ છે ને એ આજે રોકાઈ ગયા હતા. પછી કાલે આવ્યા હતા ને કાકા ત્યાં વાવણી કરવાથી આજે રોકાઈ ગયા હતા. તો એની સાની વાહ મારા પપ્પા ને મારા મમ્મી ભાઈ સા નથી પીધો. તો એ ગામમાં બકાલું લેવા ગયા તો આખડી આવી ગયા. તો એ સા પી લઈને મારે અત્યારે નીકળવાનું છે પરેશભાઈને રિક્ષા લઈને ફેરો કરવા. તો હવે હું ફટાફટ છે ને ઘેરેથી નીકળી જાય. રામ રામ. કેમ કે હવે નીતિનભાઈને છે ને સા પીને પછી આગળ નાકરા વહી જવાનું છે. હાલો ભાગવું ને તમારે તો આગળ. તો સા પાણી પીને વહી જાય નાકરા. મારા પપ્પા છે ને એને સા પીવાનું બાકી છે. તો હવે હું નીકળું. છે ને આવી ગયો તો સીતાણા, કેમ કે પરેશભાઈ રિક્ષાનો ફેરો હતો ને તો ફેરામાં છે ને અત્યારે ખેડૂને કામ હાલે માંડવી વાવવાનું તે બી ભરવાનો ફેરો હતો. જો એટલા બી ભરી લીધા. હજી જો બેરલમાંથી કાઢે અને એ બધા ભરવાના છે. તો આપણે ભરાઈ જાય પછી નીકળીએ. હવે ફૂલરામે જવાનું થાય કે બાટવા? લગભગ તો ફૂલરામે જવાનું છે, પણ મને ખબર નથી હજી. એની રિક્ષા કમ્પ્લીટ ભરી લીધી, જોઈ લો તમે. અને રિક્ષા આખવી બહુ હેલી નથી. એને જે લાગતું કે એક કાંઈથી વ્લોગિંગ કરે ને આમાં ધ્યાન રાખવું પડે બધું. તો છે ને બીની રિક્ષા ભરી લીધી. તો બી વાળા ભાઈઓ એ લઈ લીધા બી. તો હાલો હવે નીકળીએ ફૂલરામાં, કેમ કે આજકાલ લોડિંગમાં છે રિક્ષા ફૂલ. રિક્ષા ભરીને અને જો એક અહીંથી આંકવીને નાની માનો ખેલ નથી આમાં બ્લોગ શૂટ કરવાને બધું. અત્યારે રિક્ષાના ડ્રાઈવરો હોય ને 2-5 વર્ષ જૂના, એ આ રીતે રિક્ષા ન હાંકી શકે. બધું બ્લોગ શૂટિંગ કરવું ને બધું, કેમ કે આ રિક્ષા છે ને સાધનમાં એક ભયંકર આ રિક્ષા ભલે આ હોય 3 ટાયર વાળી, ખતરનાકમાં ખતરનાક આ રિક્ષાઓ. તો હાલો ફૂલરામે પૂરી જાઓ. સિમેન્ટ મારવી માર દે મારો દીકરો. તો હું મારી દઉં સિમેન્ટ મારા પપ્પા થઈને. અને મારા મમ્મી છે ને કામ કરવા માંડ્યા, શાક બનાવવા માંડ્યું ને. જો રીંગણા ધોઈ હું સડી ગયો તો હું મારા ઘર ઉપર જોઈ લઉં. અને અહીં છે ને પાણી જો પડતું હતું. આ રીતે સિમેન્ટનું ગાડીયું નાખ્યું ને એ રીતે અહીંયા આની હેઠેલે પણ નાખી ગયેલું છે. પણ તડકો હતો ને એટલે સિમેન્ટ ઘા ફાટી જતી હતી. એટલા માટે પાછી છે ને સિમેન્ટનું ગાડીયું નાખી અને ફટાફટ ઢાંકી દીધી પ્લાસ્ટિકની કોથળી, એટલે તડકો ન લાગે ને એટલે ફાટે નહીં. તો હજી છે ને નળિયાવાળા મકાન જ છે. તો બાકી તો કંઈ નહીં, ફટાફટ હેઠા ઉતરી જાઉં. હું અત્યારે ઢીંગાઈ ગયેલો છે, જોઈ લઉં. આમ ટેબલ લેતા હોય રાજુભાઈનું, અને અહીંયા છે ને જો મારા ઉપાય હતા. ચાલો બાકી તો કંઈ નહીં, ફટાફટ હેઠા ઉતરી જાઉં. તો બસ ટેબલ છે ને રાજુભાઈનું હતું, એ મૂકી હોય રાજુભાઈને ઘેરે. હાથ પગ ધોઈ નાખ્યા, સિમેન્ટવાળા હાથ હતા એ ધોઈ નાખ્યા. અને અહીં કમ્પ્લીટ રીતે છે ને લગાડી દીધું ગાડીયું. અને ઘણાય મને કહે, ઘણાને હું ભેગો થાવ ને ઘણા મિત્રો મને કહેતા હોય કે ભાઈ કે રામ લ્યો તો કે ભાઈ તમારા જેવું નથી હાલતું, મારા કલે જાઓ. હું જે કરું ને એ તમે કરવાનું કહેવામાં. અને તમે એમ કહો કે હું મોજ કરું, તો હું તો પહેલાં તો આ નરિયાવાળા મકાનમાં જાઉં. આ એક જ મકાન છે અને અમે 4 જણા છે, 2 ભાઈઓ અને મમ્મી પપ્પા. અને ઘેરે બાથરૂમ પણ નથી. અને બધા કહે કે તારા જેવું નથી હાલતું. તો મિત્રો હું જે કરું ને એમાં બહુ વાર લાગશે, પણ આવી. એટલે ઘણા મિત્રોને એમ થાય કે આ તો બહુ હવામાં ઉડે ને આને પાસે બહુ પૈસા છે ને. તો બસ મિત્રો અત્યારે છે ને કમ્પ્લીટ રીતે ગાડીઓ નાખવાનું હતું એ નાખી દીધું ને હાથે ધોઈ નાખ્યા. રાજુભાઈને ટેબલ દેતા આવ્યો, હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો છે. અને ઘણા મિત્રોને ભેગો થાવ ને હું, તો ઘણા મને વાતો કરતા હોય ને ઘણા મને કહે કે ભાઈ તમારા જેવું નથી હાલતું. ટૂંકમાં હું વિડીયો બનાવું એટલે બધાને એમ કે આના જેવું નથી હાલતું ને એ બધા રખડતા હોય. એટલે તો મિત્રો વિડીયો બનાવવો એ હેલો નથી. કામ બધું ઘરનું કરતો હોય, બધી જગ્યાએ કામ કરતો હોય અને વ્લોગ બનાવવો, પછી રાતે વિડીયો બનાવવો અને એ બધું છે ને માથા પીટવાનું છે. એટલે આમાં કરવામાં એક તો છે ને તેવડ જોઈએ બધી, રાત ઉજાગરા કરવાની એવું બધું કામ હોય ને તો આ કામ મારા જેવું થઈ શકે, બાકી નહીં થાય. અને બધા કહેતા હોય કે તમારા જેવું નથી. તો મારે છે ને આ નરિયાવાળું મકાન છે, અમે 4 જણા છે અને ઘેરે બાથરૂમ પણ નથી. અત્યારે નાવા ધોવાનું એ બધું છે ને અહીંયા પાછળ હોય છે, તો તમે સમજી શકતા છે. એટલે તીવા હાટું જ હું કહું કે 2030 સુધી જાળવી જઈજો. માહોલ બધો શાંતિપૂર્વક બનાવી નાખીશું. માતાજીની દયા હોય ને તો બધું થાય. બાકીને અત્યારે જો આ નળિયાવાળું મકાન છે ને તો એ અત્યારે 2.5 લાખનો ફોન છે, એટલું તમે સમજતા છે. 2.5 લાખનો એક આ ફોન છે, હજી એક એન્ડ્રોઈડ ફોન છે મારી પાસે. એટલે તમે સમજી શકતા છો
વાર લાગશે પણ આવી છે મજા. તો બાકી તો કંઈ બસ એટલા વેણમાં છે ને તમે સમજી જજો. તો હવે છે ને ઘેર જામ. બાકી જેટલું બોલાણું એટલું બોલી દીધું. બાકી આગળ બ્લોગમાં ક્યાંક જોશ બતાવતા રહી. તો બસ હવે છે ને મારા મમ્મી છે ને ગરમા ગરમ આજ રોટલા બનાવી નાખ્યા. તો બધા છે ને આજે બેસી જાય જમવા. વિપુલભાઈ ઘેર છે. ચાલો હવે જમી લઈએ, કેમ કે હવે ભૂખ છે ને થોડી લાગી છે. આજે સવારનું નથી ખાધું નથી. બાકી તો કંઈ નહીં. ભીંડાનું શાક બનાવ્યું અને બીજું રીંગણાનું બનાવ્યું. 2 શાક બનાવ્યા. તો આપણે તો ભીંડાનું ફેવરેટ છે, ભીંડાનું શાક. તો બસ જમી કરવી લીધું હતું અને ઘડીક વાર આરામ કરી લીધો હતો. નીંદર તો ન થઈ, વિડીયાનું કામ ચાલુ હોય. તો બાકી તો હવે નીકળવું માતાજીના મંદિરે. એ છે અમારા ભાઈ સાહેબ કારડાભાઈ છે ને ક્યાંય હેઠે જ ન બેસે. અહીંયા પાછો છે ને પંખો ને હાલતો હોય ને ત્યાં તો એને બહુ મજા આવે. પંખા સિવાય તો એ બેસે નહીં. બાકી તો કંઈ નહીં. હવે નીકળવું મંદિરે ને જોઈ લો. હાલે કંઈ ન કરો એ કંઈ. મંદિરે પૂગી ગયો. 66 કિલો કૂતરાના રોટલા નાખ્યો. અને શિવમ બાપુ તો અહીંયા જ હતા માતાજીના મંદિરે, કેમ કે આજે રામભાઈનો જન્મદિવસ હતો. તે પાર્ટી કરી કે નહીં બાપુ? આમ જોવ તો ખરી તમે. કીવાની પાર્ટી છે? આમ તો અહીં તો જો પણ હા કીવાની પાર્ટી છે આજે? કીવાકની છે. હવે આ લેપુ છે ને એ કંઈક બંધ થઈ ગયા. બાપુને બધા કહેતા આગળ ચાલુ કર્યા હતા. બધા ઝાખા થતા હતા. આ તો શું જીવામાં કોમ્બો બદલાયો ભાઈ. મોબાઈલ કેમાં પાણીમાં પડી ગયો હતો કે કામ સીધો ખિસ્સામાં રાખ્યો દબાઈ ગયો. કોમ્બો તો નાખ્યો નવો. હવે અહીંથી લેપ ઉતારી લે બાપુ, કેમ કે હું તો છે ને ઇવનિંગ સડી ન શકું. બાપુને કેવાલ બે સડી જાય. તો આપણે બાપુ લેપ ઉતારી લઈએ, પછી બીજા જગ્યાએ સડાવીને જોઈ લઈએ લેપ ચાલુ છે કે વાયરિંગમાં ફોલ્ટ છે એ કંઈ ખબર નથી. હું મોહિયાર હું હાલે દર્શન કરવા આવ્યો કામ બોલતા હરમ જોડ્યો એ ભાઈને સંપલ. તો મિત્રો હવે છે ને ફોલ્ટ ધીમે ધીમે જડ્યો, કેમ કે આ આખા ડૂમના લેપુ બંધ થઈ ગયા. અને યલોઝનનું છે ને અત્યારે ચાલુ કરી છે ને તે કમ્પ્લીટ ચાલુ છે. પણ આ લેપુ છે ને એ બધા ઉડી જાય. વાયરિંગમાં કંઈક ફોલ્ટ છે ગમે ત્યાં હોતા હોય એની ગોળે. વાયરમેન્ટ તો મેં કરી ગયેલ છે, પણ હવે છે ને કંઈ ખબર નથી પડતી કે લાઇટ ડીમ છે કે ફૂલ છે. કેમ કે 3 ફેઝમાં લાઇટ ચાલુ હતી અને ત્યાંથી આગળથી છે ને જમ્પર વહી ગયું હતું. એટલા માટે છે ને મંદિરે પાવર આવતો હતો. આ યલોઝનનું ચાલુ થઈ જતી હતી કમ્પ્લીટ ફૂલ પાવરમાં. એટલે કંઈ ખબર નથી પડતી. તો છે ને લાઇટ ડીમ હતી ને એટલા માટે અમે હેરાન થયા. બપોરના આવ્યા ત્યાંના રોંઠાના હેરાન છે 4 વાગ્યાના. તો હેરાન થતા હતા ને કે લેપુ બધા ઉડી ગયા ને એવું બધું થઈ ગયું. એવું કંઈ નથી થયું. લેપુ ને બધું એમની વાયરિંગ આખું કમ્પ્લીટ જ છે. ડૂમમાં આખામાં કમ્પ્લીટ લેપ બધા ચાલુ થઈ ગયા. કેમ કે લાઇટ ડીમ હતી ને એને લીધે આ બધો પ્રશ્ન ઉઠ્યો હતો. માતાજીનો મંત્ર અત્યારે અંદર વાગે ધીમું ધીમું તમને સંભળાતું હોય તો ભલે. તો બાકી તો માતાજીના દર્શન કરાવી દઉં. હાલો આવી ગયો માતાજીના મંદિરમાં. માતાજીના દર્શન કરી લઉં. તમે પણ કરી લીધા, મેં પણ કરી લીધા. અને હવે જવાનું છે ઘેરે. અને મંત્ર છે ને કહેતા હતા કે બંધ હતું, પણ છે ને લાઇટ ડીમ હતી ને ત્યાં એ બંધ થઈ ગયું હતું. તો બસ માતાજીના દર્શન કરી લીધા. અને છે ને આપણે ખડમાં દવા છાંટી હતી ને તો જોઈ લેવામાં તમે જાજી બધી જગ્યાએ છે ને પીરું ખડ પડવા માંડ્યું. હવે ક્યાંક આમ લીલોતરી દેખાય, કેમ કે બહુ મોટું ખડ છે. ત્યાંથી દવાનું ચાલુ છે ને પછી તો કેમ કે આમાં ને સા વગરનું હતું એટલે થોડોક છે ને ક્યાંક પાટલા રહી ગયા આમથી આમ. તો એમાં પાસે હવે તો છે ને વરાપ થઈ જાય ને તો આમાં રાપત મારી દેવી, કેમ કે વહેલા સવારી છે ને હવે કુંતરીનું પછી વાવેતર પણ કરી નાખવું એટલે વેલેરી થતી થાય. અને બાકી તો છે ને હવે ઘરે નીકળવું તો કન્ટિન્યુ. અને મંદિરે આવ્યા હતા ને અમે આજ કામ કરવા હતું કામ આવ્યા હતા. આ બોટલ ફ્રોમ નારગીલિયું બધું આવી ગયું ને એને સાઈડમાં અહીંયા છે ને એક લાકડાનો છે ને ફોટો ખોળવો હતો. એટલે ટૂંકમાં છે ને આમથી આમ બહુ પવનની હલે નહીં એટલે કમ્પ્લીટ રીતે લાગી જાય. પણ આ લાઇટને લીધે લાઇટ ડીમ નીકળી અને આ ખોટા કામમાં હેરાન થઈ ગયા. એવું રહેવાનું તો દુકાને બેસવાનો વારો સડી ગયો, કેમ કે વિપુલભાઈને બહાર જવાનું થયું. અને અત્યારે કોણ આવી ગયું ખબર છે? શું હાલે? કામ સંડાસ પાણી જાઉં કામ? 2 આંગળી આમ ઊંચી કરી આમ આમ કરે હતી. ક્યાં જાઉં? ત્યાં આખો દી એવડો દરિયા જેવડો દી વહી ગયો ને એટલે મેં તને વાળ કપવાનું હોઈ જાઉં. તું હાથી હાંકતો હતો? કોઈને આખું તો કીધો વાવણી કરી દે. આ ભાઈ આવડે કે વાવણી કરતા? હા બાપુ નથી તમારે વીઘા નથી ને? નથી નકર અમે બાપુ ની આકડી લઈ જાય વાવવા. લે
બીજું કઈ આપણે ખોટું કીધું ભાઈ? હા શું કીધું જીગલા? એને હાથી એકતા આવડે તી ક્યાં તો કીવાનું કે એટલે હવે નથી કેવું એમાં કાં મારે સમજવું. માં શંકર મંદિર આરતી બપુ ચાલુ છે. હાલો તો બાકી તો કઈ નહીં. જિગ્નેશભાઈ બીજા કઈ ફાકા ફોજદારી નથી મારવી ને? હે થાકી ગયા. હવે લાઈટ ચાલુ કરતો જઈએ તો માંથી લેપની સાફ ચાલુ કરી દે ને પંખો ચાલુ કરી દેજે. બાપુનું કીધું થોડુંક તો માન રાખવું પડે ને યાર બાપુનું. હા એ નથી ઉપલી સાપ છે હવે એની. હા ઉપલી હવે પુગાય કે નહીં તારાથી તો હા ઉપરની છે એની કંપની નહીં ઓલી કંપની. હા હાલ ઓકે ઓકે રેડી. તો બસ અત્યારે છે ને ઘેરે આવી ગયો અને વિપુલભાઈ દુકાને આવી ગયા હતા. મારા પપ્પા છે ને તો ખાટલે કાયમી છે ને હમણાં પવનમાં આવી જાય અને કુળદેવન માટે દર્શન કરી આવ્યો. બે બહેનો આજ નવરી થઈ ગયું કામ હાવ. રામભી મોહી તો નવરા જ હોય. મારા માં નવરા થઈને બેસી ગયા. શાક રોટલા કરી લીધા બાકી છે હજી? કરી લીધા. તો હાલો હવે ખાઈ નાખીએ ભૂખ લાગી. હવે સવારનું ખાધું નથી. સવારને પણ આજ મારી મમ્મીએ શું બનાવ્યું ખબર છે? મમ્મી શું બનાવ્યું આજ? કીવાનું જોઉં આ કઢી છે અને હરિગવાની હિંગુ એમાં નાખી ગયેલું છે. કઢી તો મારા હાટું થઈને બનાવી કેમ કે મને છે ને હરિગવાની હિંગુ છે ને સાટાવ્યું ગમે નહીં. તો હવે વ્યારું કરી તો બસ હવે વ્યારું કરી લઈએ કેમ કે ભૂખ લાગી છે. તો બાકી તો કઈ નહીં. હજી મંદિરે જઈને કામ કરવાનું છે. તો શું કરવાનું છે ને યાર બધાએ નક્કી કરી લીધું કામ કરવાનું છે. અને રામભાઈની પાર્ટી છે ક્યાં છે ને એ હવે જઈએ કે નહીં એ કંઈ હજી છેલ્લે સુધી બન્યા રહો. મંદિરે અને કાયડીને છે ને રોટલા નાખી દઈએ. ગધેડીની ને ઓલા કૂતરો આવ્યો એને બેક નાખી દઈએ. આમાંથી આ નાખી દીધા કૂતરાને રોટલા. અને બધી જગ્યાએ છે ને અમે રોટલા નાખીએ એવા. શિવમ બાપુ આવી ગયા માતાજીના મંદિરે અને નીરવ ને અડલો બે આવી ગયા. શું હાલે? આપણે સારું ચાલે ને. નીરવભાઈ ને તો સારું ચાલતું હોય. તો બાકી તો છે ને હવે કામ એ કરવાનું છે કે આ નારગીલો છે ને એની બાજુમાં લાકડા ખોડવાના હતા ને તો એ ખોડવાનું કામ કરવાનું છે. બાપુને ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? કામ કરવા નહીં હજી એને પ્રોગ્રામમાં જવાનું છે. રામભાઈની પાર્ટીમાં જવાનું છે લગભગ. તો બાકી તો છે ને હવે મારે તો નથી જવાનું કેમ કે અમારે કામ કરીને ભાગવાનું છે. પછી વ્લોગ એડિટિંગ કરવાનું બહુ મોડું થઈ જાય. તો બાકી તો છે ને અહીંયા લગભગ આજે માતાજીના મંદિરે છે ને આગળ 2-3 જણાઓ કીધું બાપુને આગળ માતાજીના મંદિરે અમારે આગળ આવ્યો હતો ને તેને કોઈક ભાઈએ કીધું કે ભાઈ અહીં જનાવર છે કે જનાવર એટલે કંઈ ખરાબ કે કંઈ નહીં. હું બાપુ કાં મોટું દીપડો કાકી વાવડ કે હવે હોય કે ન હોય એ કઈ ખબર નથી. માતાજી ધ્યાન રાખે જે થાય કાલે. હા તો બાકી તો કઈ નહીં માતાજી અમારું તો ધ્યાન રાખશે. બાકી તો હવે છે ને લાકડા ખોડવાનું છે ખોડી દઈએ. 12 બોટલ ફ્રોમ નારિયેલ ને કાયડી કૂતરી જો રોટલો ખાવા માંડી. તો બાકી તો છે ને હવે વ્લોગ એન્ડ કરી દેવો કેમ કે હવે છે ને પછી બહુ વ્લોગ લાંબો થઈ જાય. તો આજનો વ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો જય માતાજી કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. હાલો બાય બાય.